તરફ વલસાડની અંદર પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારો અહીં પણ બેટમાં ફેરવાયા છે। કુંભારવાડા, ટીવી કેન્દ્ર, નાનકવાડા, હાલર તળાવ વિસ્તાર, નાનકવાડા ગ્રામ પંચાયત, મોગરાવાડી સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। તો હાલાર રોડ પર આવેલા ડોક્ટર હાઉસ હોસ્પિટલ ખાતે પાણી ભરાતા દર્દીઓના સ્વજનો મુશ્કેલીમાં મુકાયા। ભાગડાવાડા કોસંબા રોડ પર તિથલ રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો અહીં અટવાયા। વાપી સ્ટેશન રોડ, ધરમપુર હોટલ ઓરિઝોન પાસે પણ પાણી ભરાયા। લીલાપુર વિસ્તારમાં બરુડિયાવાડ પાસે 10 થી 12 ઘરોની અંદર પાણી ભરાઈ ગયા। ઘરવખરી સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ, તો અસરગ્રસ્ત લોકોને પણ અહીં ખસેડવામાં આવ્યા છે। શીપવાડની અંદર અંડરપાસમાં પાણી ભરાઈ જતા પોલીસે બેરિકેડ લગાવીને રસ્તો બંધ કર્યો, તો મોગરાવાડીનો અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો। ઉમરગામની અંદર કોસ્ટલ હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા અહીં પણ વાહન વ્યવહાર ખોરવાયો।